નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થયેલી સંપન્ન। નવસારી બેઠકનું સરેરાશ મતદાન 63.27%। લોકશાહીના પર્વને ઉજવતા શતાયુ મતદારો વ્હીલચેર ઉપર કરેલું मतदान। मतदान केंद्र ઉપર તંત્ર દ્વારા સુવિધાનો અભાવ, મતદારો ગરમીમાં અકળાયા। ટીવી સ્ટાર હર્ષ રાજપૂતે ઉત્સાહભેર કરેલું मतदान। નવસારી લોકસભા બેઠક ઉપર ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારોએ દેશ બનાવવા લાઈનો લગાવી દીધી હતી અને મતદાતાઓ એક દિવસના સુલતાન બન્યા હતા। 2019ની લોકસભાની ચૂંટણી વિશેષ માહોલમાં થઈ હતી। જનતામાં લોકશાહીના પર્વને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। નવસારી શહેરી વિસ્તારમાં બમ્પર મતદાન થયું હતું। મતદારોએ વહેલી સવારથી જ લાંબી લાઈનો લગાવી દીધી હતી। નવસારી લોકસભા બેઠક ઉપર શહેરી વિસ્તારમાં ભારે મતદાન થયું હતું। મહિલાઓ, પુરુષો, યુવા મતદારો, વડીલો, દિવ્યાંગો સૌ મતદારો સ્વયંભૂ રીતે મતદાન માટે ઉમટી પડ્યા હતા। નવસારી લોકસભા બેઠક ઉપર 26 ઉમેદવારના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયા હતા। શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ હતી। નવસારી લોકસભા મતક્ષેત્રમાં 7 વિધાનસભાઓનો સમાવેશ થાય છે, જેમાં સુરતની ઉધના બેઠકના 61% મતદાન, લિંબાયત 60%, મજૂરા 59.96%, 84 57.42%। નવસારીની 3 વિધાનસભાઓમાં નવસારી 72.8% સાથે સૌથી વધુ મતદાન થયું હતું, જ્યારે ગણદેવી 71.15%, જલાલપોર 66.72% મતદાન થયું હતું। ભારતીય જનતા પાર્ટી શહેરી વિસ્તારમાંથી સૌથી વધુ લીડ મેળવે છે, પરંતુ સુરતની 4 વિધાનસભા મતક્ષેત્રના શહેરી વિસ્તારમાં ઓછું મતદાન ભાજપને નુકસાન કરાવી શકે છે, પરંતુ નવસારી વિધાનસભા મતક્ષેત્રમાં સૌથી વધુ 72.8%નું મતદાન સીઆરને લીડમાં નુકસાન થતાં અટકાવી શકે છે। નવસારી લોકસભા બેઠકનું સરેરાશ મતદાન 63.29% થયું હતું। નવસારી શહેર વિસ્તારના મતદારોમાં આ લોકસભાની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મત વિસ્તારની અંદર 19 લાખ મતદારો આજે મતદાન કરી રહ્યા છે, ત્યારે અહીં નવસારીને મતદાન કેન્દ્ર ઉપર મહિલાઓએ પણ કતારો લગાવી દીધી છે। એમને પૂછીશું કે કયા કયા મુદ્દાઓને લઈને એ મતદાન કરવા માટે ઉમટ્યા છે। ત્યારે આપને પૂછવા માંગીશ કે દેશના કયા મુદ્દાઓને લઈને આપ મતદાન કરવા માટે આવ્યા છો, શું કહેશો? મત આપો, દેશ બનાવો। આપ શું કહેશો? મત આપો, દેશ બનાવો। આપ કયા મુદ્દાને લઈને મતદાન કરવા માટે આવ્યા છો? લેડીઝો માટે। કયો મુદ્દો તમને સૌથી વધારે ગમે? એમ મતદાન કરવાનો ઉત્સાહ કેવો લાગે છે? સારું લાગે છે। લોકોએ સમજવું જોઈએ કે પોતાનું વોટ એ પોતાની રિસ્પોન્સિબિલિટી છે। જો પોતે મત આપશે તો આગળ કંઈ થશે। ઘરે બેસીને ખાલી કહેવા માટે કે આણે આમ કર્યું ને આણે તેમ કર્યું તો એ કંઈ નથી થવાનું। બહાર નીકળીને મતદાન કરો તો ફરી દેશ બનશે। દેશ બનાવવા માટે આપ શું કહેશો? દેશના વિકાસ માટે મત આપીએ છીએ। બટન દબાવો, દેશ બનાવો, શું કહેશો આપ? દેશને આગળ વધારવું હોય તો બધાએ મતદાન કરવું જોઈએ। આપ શું કહેશો? દેશના લોકોની સેફટી અને દેશની પ્રગતિ માટે મતદાન કરવું બહુ જરૂરી છે। દેશને બનાવવા માટે આપ શું કહેશો? મહિલાઓની સુરક્ષા માટે। આજે મહિલાઓ સુરક્ષિત નથી, આમ જોવા જાવ તો દરેક જગ્યાએ મહિલાઓના પર અત્યાચાર જેવો થાય છે, તેમની સુરક્ષા માટે। સુરક્ષાને લઈને મુદ્દો છે, આપ શું કહેશો? ફર્સ્ટ મહિલા સુરક્ષા માટે, એટલે મહિલા સુરક્ષા માટે આપણે એવાને મત આપવો જોઈએ કે જે આપણે સેફ રાખે એમ। વિવિધ મુદ્દાઓને લઈને કહી રહ્યા છે મતદારો, આપ શું કહેશો? એક જાગૃત નાગરિક તરીકે મત આપવો જરૂરી છે। દેશ બનાવવા માટે આપ બટન દબાવવા માટે ઊભી રહ્યા છો, શું કહેશો? ફર્સ્ટ તો સુરક્ષા માટે અને બીજું કે આપણે દેશનો વિકાસ થાય એ બહુ જરૂરી છે। આજે લોકશાહીના
સૌથી મોટા પર્વની ઉજવણી કરી રહ્યા છે અને તમે લોકોને જોઈ રહ્યા છો, લોકો કેટલા ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને ઉજવણી કરતાની સાથે સાથે એ લોકોને એક એવો વિશ્વાસ છે કે અમે આ રાષ્ટ્રના નિર્માણ માટે કંઈક કરી રહ્યા છીએ અને આજે જે મતદાન કરી રહ્યા છે એ સૌ મતદાર ભાઈઓ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થઈ રહ્યા છે. ફોર ધ ગ્રોથ ઓફ ધ અવર કન્ટ્રી, એટલા માટે એટલે આપણો દેશ આગળ વધે, વિકાસ થાય એવું કોઈ છે નથી પ્રાઇમ મિનિસ્ટર જે આવું કરી શકે. વિકાસના મુદ્દો અને દેશની સુરક્ષાના મુદ્દા માટે હું અહીંયા મતદાન. તમે આ લાઈનમાં ઊભા રહ્યો છો, શા માટે લાઈનમાં મતદાન? બસ દેશનો વિકાસ થાય, દેશની જે સરહદ પર જે છે તેના માટે બધું સારી રીતના થાય, તે રીતના વિકાસના બધી રીતના કરવા માંગે. દેશની સુરક્ષા માટે સાહેબ. લાઈનમાં દેશની સુરક્ષા માટે આપ લાઈન લગાવી છે, શું કહેશો આપ? દેશનું ભવિષ્ય મજબૂત થાય એના માટે આ લાઈનમાં ઊભા છે. નવ ભારતનું નિર્માણ સાથે સ્વચ્છ ભારત, સુંદર ભારત. સ્વચ્છતાનો મુદ્દો છે, આપ શું કહેશો, શા માટે લાઈનમાં ઊભા છો? સ્વચ્છતા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવું જોઈએ. શા માટે આપ ઊભા છો? ભ્રષ્ટાચાર ને સ્વચ્છ ભારત, નવનિર્માણ ભારત. આપ શું કહેશો, કયા મુદ્દાને લઈને લાઈનમાં ઊભા છો, કતારમાં ઊભા છો? સ્વચ્છ અને ભ્રષ્ટાચાર. આપ શું કહેશો? ભારતના નવનિર્માણ માટે ઊભા છે. બટન દબાવવા માટે ઊભા છો, શાના માટે લાઈનમાં ઊભા છો? મત આપીને નવું ભારતનું નિર્માણ, જે રીતે આપણો ઇન્ડિયાનો ગ્રોથ થાય છે તેના માટે, કે જેથી કરીને આપણા ફ્યુચરના જે ચાઇલ્ડ છે તે લોકોનું ભવિષ્ય સારું બને. હાજી, આપ પણ ઊભા છો લાઈનમાં. શું કયું, શા માટે ઊભા છો? હા, વોટ દેવા હતા. મત દેવા? હા, મત દેવા હતા. તો શું લાગે તમને, દેશમાં શું સારું થવું જોઈએ? દેશમાં સારું થવું પડે, ઘર બાર એવું તો કઈ નથી અમારે તો ગરીબ માણસ. હા, મળવું પડે ને ભાઈ, ગરીબ માણસ. આપ શું માનો છો? હું માનું છું કે મોદીજીના લીધે નવા ભારતનું નિર્માણ થશે અને આ સેના પણ પહેલાં જે હતું તે હવે થોડુંક ઓછું થયું છે, એટલે સેનામાં પણ મૃત્યુ ક્રમાંક ને બધું. સુરક્ષાના મુદ્દાને લઈને મતદાન કરવા માટે ઊભા છો? હા, સુરક્ષાના લીધે. આપ કયા મુદ્દાને લઈને લાઈનમાં? અમે બી સુરક્ષાને માટે જ ઊભા છીએ. આપ કયા મુદ્દાને લઈને ઊભા છો? ફોર બેટર ફ્યુચર, કે આગળ જે બી આપણું ઇન્ડિયાને આજે જે બી પોઝિશન છે એના કરતાં બેટર હોવું જોઈએ, એના માટે. વિકાસના મુદ્દાને લઈને ઊભા છે, આપ શું કહેશો? નવા રાષ્ટ્રના નિર્માણ માટે, નવી દિશા માટે અને નવા વિકાસ માટે લાઈનમાં ઊભા છો આપ? લાઈનમાં ઊભા છે સવારથી. આપ શું કહેશો, કયા મુદ્દાને લઈને મતદાન કરશો? વિકાસ. વિકાસના મુદ્દા. આપ લાઈનમાં ઊભા છો, સરકાર પાસે શું અપેક્ષાઓ છે? આપ ગરીબ માણસો, શું અપેક્ષા છે? કાંઈ વાંધો નહીં, અમને ઘર બાંધી આપે ને બસ આ સરકારને અમે આગળ લાવીએ. આપ શું કહેશો? બસ વિકાસ અને વિકાસ. વિકાસનો મુદ્દો. આપ વિકાસના મુદ્દા પર વોટ આપી રહ્યા છે આપણે બસ કે યુવાનોની સમસ્યાનું નિવારણ થાય એનું માટે, કરપ્શન બંધ થાય ને સારા ગવર્નન્સનું આગમન થાય એના માટે વોટ આપીએ. આપણા દેશનો વિકાસ વધે ને વિકાસના મતદાન માટે આપણે લાઈનમાં ઊભા છે. આપ શું જણાવશો? યોગ્ય કેન્ડિડેટને આપણે ચૂંટી લાવીએ એ માટે અમે લાઈનમાં ઊભા છે. લોકશાહી માટેનું સૌથી અમૂલ્ય આપણું જે તક છે, જે મતદાન, જે દરેક નાગરિકે પોતાની ફરજ પૂરી કરીને લોકશાહીનું માન જાળવવું જોઈએ. સિનિયર સિટીઝન છું અને લાઈનમાં વોટિંગ માટે લાઈનમાં ઊભો છું અને વિકાસ માટે જ વોટ આપીશ. હું સિનિયર સિટીઝન તરીકે મતદાનની લાઈનમાં ઊભો છું. મારા પવિત્ર મતનો હું સદુપયોગ કરીશ, દેશના વિકાસ માટેનો અમારો મત હશે. હું મહેક સોલંકી છું અને હું 18+ છું અને પહેલી વાર મતદાન કરવા જઈ રહી છું. અને જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેવી રીતે આપણે સમજી વિચારીને કોને વોટ આપવો એ મહત્ત્વનું છે. એ રીતે તમે વોટ આપજો. જે રીતે આપણા ભારતનો વિકાસ થઈ રહ્યો છે એ નિમિત્તે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે બધાએ જાણી વિચારીને પછી મત કરવો જોઈએ. ખરેખર ભારતનો વિકાસ થઈ રહ્યું છે, સ્ત્રીનું રક્ષણ થઈ રહ્યું છે, બધાની મદદ થઈ રહી છે, તો જનજાગૃતિને એટલી જ વિનંતી કે સમજી વિચારીને વોટ કરવો. દેશના વિકાસ માટે, દેશની સુરક્ષા માટે અમે મતદાન કર્યું છે. દેશની સુરક્ષા માટે મતદાન કર્યું. આપ શું કહેશો, કયા મતદાન? દેશની સુરક્ષા માટે ને દેશના વિકાસ માટે અમે મતદાન કર્યું છે. આપ શું કહેશો? દેશની સુરક્ષા અને ખાસ તો આતંકવાદીને જે લોકોએ કર્યું છે બધા બહુ ખુશ છે એના માટે ખાસ. હા, ને દેશનો વિકાસ થાય.
દેશની સુરક્ષા માટે ને વિકાસ માટે. જ્યારે અત્યારે આપણે પાડોશી દેશનો ખતરો છે ત્યારે એવા વ્યક્તિ અમે પસંદ કરવા માગીએ છીએ કે દેશની સુરક્ષા તેના હાથમાં સુરક્ષિત હોય અને દેશ સુરક્ષિત રીતે ચાલી શકે. દેશની રક્ષા માટે અને દેશનો વિકાસ માટે. મત તમે કરીને આવ્યા? હા, કરીને આવ્યા. તો બટન દબાવ્યું છે? હા. તો કયા આધારે બટન દબાવ્યું, શું જોઈને બટન દબાવ્યું? દેશની રક્ષા, આપણી રક્ષા, બધાની રક્ષા માટે. દેશનો વિકાસ ને દેશ સારા હાથમાં જવો જોઈએ, સારી સરકાર આવી જોઈએ, એના માટે અમે વોટિંગ કરતા લાઈનમાં ઊભા છે. આપ લાઈનમાં ઊભા તો શાના માટે ઊભા છો? ખાસ શા માટે? સર દેશ કે વિકાસ કે लिए और वोटिंग करने के लिए. મતદાન કરવા માટે લાઈનમાં ઊભો છે અને વિકાસ જોઈએ, કોઈ પણ સરકારે વિકાસ થવું જોઈએ. પહેલો મુદ્દો છે કે દેશનો વિકાસ અને બીજો મુદ્દો છે કે દેશનું સંરક્ષણ. વોટ આપો તે આપણો અધિકાર છે. જો વોટ નહીં આપે તો ભાઈ સરકાર કઈ રીતના આવશે આપણને ખબર કઈ રીતના પડે. કોઈ બી તમને કોઈ ગમે તે સરકાર છે, તમને જે ગમતું હોય પર આપો તો ખરા. વોટ નહીં આપશે તો ફરક કઈ રીતના પડશે. દેશના કયા મુદ્દાને લઈને મતદાન કર્યું છે? મેઇન તો છે તે કરપ્શન. મેઇન જે બી કરપ્શન છે, આપણે જે આ સરકાર છે તે કરપ્શન પ્રત્યે એકદમ અગેન્સ્ટ છે. સો પ્લીઝ વોટ કરો અને જાગૃત થાઓ થોડું. મુદ્દો તો એક જ, ગમે કંઈ બી થાય આપણો દેશ આગળ જવો જોઈએ એવી સરકાર આપણે પસંદ કરીએ. એ વાત આપણે વોટ કરવા આવ્યા છીએ અને વોટ કર્યું છે. ઈચ્છા એક જ કે આપણો દેશ નંબર 1 થાય. લોકશાહીના પર્વને ઉજવવા માટે શતાયુ મતદારો પણ પોતાની લોકશાહીની કર્તવ્ય નિષ્ઠા ભૂલ્યા ન હતા અને શતાયુ મતદારોએ વ્હીલચેર ઉપર આવી ઉત્સાહભેર મતદાન કર્યું હતું. નવસારી લોકસભા બેઠક ઉપર સતાયુ અને સતાયુ નજીક પહોંચેલા મતદારોએ દેશ પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા અદા કરી હતી. નવસારીના વતની સ્વાતંત્ર્ય સેનાની અને માજી ધારાસભ્ય દિનકર કાકાએ પોતાની વ્હીલચેર ઉપર આવી મતદાન કર્યું હતું. 96 વર્ષની જેફ વયે પહોંચેલા દિનકર કાકાએ તેમના સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યું હતું. સ્વાતંત્ર્ય સેનાની દિનકર કાકા નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના પિતાશ્રી છે. સહપરિવારે લોકશાહીના પર્વને હર્ષોલ્લાસથી મનાવ્યો હતો. મતદાન કરવાનો જે મોકો મળ્યો, આપની વચ્ચે હાજર રહી આપને સાથે સત્સંગ કરવાનો મોકો મળ્યો, ખૂબ મને આનંદ છે. મતદારો પોતાની ફરજ બજાવી રહ્યા છે. લોકપ્રતિનિધિઓ, પાર્લામેન્ટના સભ્યો, ધારાસભાના સભ્યો કે સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા સભ્યોને એક જ વિનંતી કે ભગતસિંહના આ બલિદાનની વાત 24 કલાક યાદ કરે અને ભારતની મહાન પ્રજા જનતા જનાર્દનનો સેવા કરે, એ એમને વિનંતી. નવસારી શહેરના પાર ફળિયામાં રહેતા સતાયુ નજીક પહોંચેલા મધુકાંતા કાઝી 93 વર્ષની વયોવૃદ્ધ વયે તેમના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. 93 વર્ષની વયે મતદાન કરી લોકતંત્રને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. આજે લોકશાહીના પર્વને અંદર એ 92 વર્ષે પણ આવ્યા છે, આટલા સજાગ છે. અમે લઈ આવ્યા છે એમને ને એમણે એમના અધિકારનો ઉપયોગ કર્યો છે. શહેરના ફુવારા વિસ્તારમાં નિવાસ કરતા 105 વર્ષના મતદાતા માલીબેન દયારામ પટેલે પૂરા જોશ અને ઉત્સાહ ઉમંગ સાથે સહપરિવાર મતદાન કરવા ગયા હતા. 105 વર્ષના માલીબાએ તેમની જિંદગીમાં ઘણી ચૂંટણીઓમાં મતદાન કર્યું છે, પરંતુ 2019ની આ મહાપર્વને મહાઉત્સવ તરીકે ગણાવ્યો છે. હા, મારા મધર છે, એમની ઉંમર 105 વર્ષની છે ને પણ મતાધિકારનો અધિકાર આજે વોટિંગ કર્યું છે. હિલ સોસાયટી ફુવારા પાસે માલીબેન દયારામભાઈ પટેલ મારી બાનું નામ છે. 105 વર્ષ. લોકતંત્રના પર્વને વધાવવા માટે દિવ્યાંગ મતદારોએ પણ ઉત્સાહ દાખવ્યો હતો. દિવ્યાંગોએ પ્રેરણારૂપ મતદાનો કર્યા હતા. લોકસભા 2019ના મહાપર્વમાં નવસારી બેઠક ઉપર દિવ્યાંગ મતદારોએ મતદાન કરી રાષ્ટ્રભાવના પ્રગટ કરી હતી. નવસારીમાં દિવ્યાંગોએ ખૂબ ઉત્સાહ સાથે મતદાન મથક સુધી જઈ પોતાની નિષ્ઠા અર્પણ કરી હતી. વહીવટી તંત્ર દ્વારા પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે ખાસ પ્રકારના બેલેટ પેપર તૈયાર કર્યા હતા. બ્રેઇન લિપિ દ્વારા તૈયાર થયેલ બેલેટ પેપરથી પ્રજ્ઞાચક્ષુ મતદારો સહારો લઈ મતદાન કર્યું હતું. વિજલપોરમાં પણ દિવ્યાંગ પોતાની કાંખ ઘોડીના સહારે મતદાન મથક સુધી પહોંચી દેશ બનાવવા માટે પોતાનો મત આપ્યો હતો. લોકશાહીનો મહાપર્વ ઉજવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. દર વખતે હું વોટિંગ કરવા જાઉં જ છું. દેશનો વિકાસ નરેન્દ્ર મોદીનો કોઈ પર્યાય છે જ નહીં કોઈ. આજે હું પણ મતદાન કરવા આવ્યો છું
મારે દરેક નાગરિકોને એક વિનંતી છે, ભલે જિંદગીમાં ગમે તે તકલીફ હોય પણ આજના દિવસે ગમે તે તકલીફ સહન કરીને મતદાન કરવું જરૂરી છે, કેમ કે આજના દિવસથી મતદાન કરવાથી આપણું દેશનું ભવિષ્ય ઘડવાનું છે, આપણો દેશનો વિકાસ થવાનું છે, આપણો દેશનો એક ફ્યુચર બનાવવાનું છે. એના માટે આજના દિવસે દરેક મતદારોને તકલીફ ભોગીને મતદાન કરવું બહુ જરૂરી છે. ટેલીવુડ સ્ટાર અને નવસારીનો દીકરો નજર ધારાવાહિકનો અંશ તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી ખાસ મતદાન કરવા માટે નવસારીના મતદાન મથકે પહોંચ્યો હતો. લોકશાહીના પર્વને ઉજવવા માટે ટીવી સ્ટાર પણ બાકાત રહ્યા ન હતા. નવસારીનો હર્ષ રાજપૂત અને સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થતી પ્રસિદ્ધ ધારાવાહિક નજરનો અંશ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મુંબઈથી નવસારી આવી પહોંચ્યો હતો. કોન્વેન્ટ સ્કૂલના મતદાન મથક ઉપર વહેલી સવારે હર્ષ રાજપૂત અંશ સામાન્ય વ્યક્તિની જેમ કતાર લગાવી હતી. દેશ પ્રત્યેની ફરજ અદા કરવા હર્ષ તેમના માતા પિતા સાથે મતદાન કર્યું હતું. મતદાન કરી હર્ષે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે નવસારીની લોકસભાની બેઠક ઉપર આ મતદાન કેન્દ્ર ઉપર લાંબી કતારો લાગી છે. મતદાતાઓ તેમના પવિત્ર મત આપવા માટે અહીં કતારો લગાવી છે, દેશ બનાવવા માટે કતારો લગાવી છે. ત્યારે ટીવી સિરિયલના પ્રસિદ્ધ અભિનેતા અને નવસારીના આવા લાડલા દીકરા હર્ષ રાજપૂત આપણી સાથે છે. એ પણ મતદાન એમનો મત આપવા માટે મુંબઈથી સીધા અહીં પધાર્યા છે. ત્યારે આપ પણ કતારમાં ઊભા રહ્યા છો અને મતદાન કરવા જઈ રહ્યા છે, શું કહેશો આપ? હું એ જ કહેવા માંગીશ કે આજે ભારત દેશનો ડેમોક્રેસીનો સૌથી મોટો ફેસ્ટિવલ છે ઇલેક્શન, અને દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસીમાં આજે ઇલેક્શન રચાઈ રહ્યા છે. તો ભારી માત્રામાં આપણે બહાર નીકળીએ, વોટ આપીએ અને આપણી ગવર્મેન્ટ આપણે પોતે બનાવીએ. એક યુવા તરીકે અને એક અભિનેતા તરીકે પણ દેશને, આ યુવાઓને શું સંદેશો? એ જ કહેવા માંગીશ કે મત આપવો આપણો અધિકાર છે, હક છે. તો ભારી માત્રામાં આજે બહાર આવો અને વધારેમાં વધારે વોટિંગ કરો. અને લોકો ઘણા ક્રિપ કરતા હોય છે કે ભાઈ આ નથી, ગવર્મેન્ટ આ નથી કરી રહ્યું, તો આજે મોકો છે કે તમે તમારા મતના થ્રુ તમે પોતાની સરકાર ચૂની શકો છો. કયા રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને આપના વિચારો અહીં પ્રગટ કરશો મતદાનમાં? આઈ થિંક જે ડિજિટાઇઝેશન છે જે થયું છે, આઈ થિંક એ બહુ સારું છે. અને આઈ ફીલ પ્રોગ્રેસ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ. આપણે આગળ વધશું તો સાથે સાથે દેશ પણ આગળ વધશે. એટલે પ્રોગ્રેસ ઇઝ ધ મેઇન ઇશ્યુ, અને આઈ ફીલ પ્રોગ્રેસ થતો હશે એવી જ ગવર્મેન્ટ હું ચૂઝ કરીશ. ત્યારે એક ઉત્સાહ છે નવસારીના મતદાતાઓની અંદર, અને સાથે સાથે અભિનેતા અને સિનિયર સિટીઝનો પણ અહીં કતારો લગાવી છે. ત્યારે આ ઉત્સાહને જોઈને ચોક્કસ કહી શકાય કે આ લોકશાહીના પર્વને ચોક્કસ રીતે આ મતદાતાઓ ઉજવી રહ્યા છે. મહા ઉત્સવમાં કિન્નર સમાજે મતદાન કરી લોકશાહીના પર્વને હર્ષભેર મનાવ્યો હતો. નવસારી લોકસભા મત ક્ષેત્રમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પર્વને ઉજવવા માટે કિન્નર સમાજ પણ સહભાગી થયો હતો. લોકતંત્રના ઉત્સવમાં કિન્નરોએ પણ મતદાન કરી દેશના લોકતંત્રને મજબૂત કર્યું હતું. દેશ બનાવવા માટે દરેક વર્ગ અને સમાજનું યોગદાન જરૂરી બને છે. ત્યારે નવસારીની મદ્રેસા સ્કૂલમાં મતદાન કેન્દ્ર ઉપર કિન્નરે હર્ષભેર મતદાન કર્યું હતું. હું એક ટ્રાન્સજેન્ડર છું, કિન્નર સમુદાયને બિલોંગ કરું છું, અને આપણા મત દરેક જણે આપવો જોઈએ. મેં આપ્યો છે, તમે પણ આપો. આપણું જે સુરક્ષા રીતે જે આપણું કાયદાકીય માહિતી, અને જે નવી સરકાર સારી આવે તો સારી સરકાર આવે તો આપણા દેશમાં ઉન્નતિના પગલાં થાય. એના માટે મેં આજે મત આપ્યો છે. આજે ઇન્ડિયાની અંદર પણ ટ્રાન્સજેન્ડર માટે આધાર કાર્ડ, એમની આઈડેન્ટિટી કાર્ડ, એમને વિકાસ રિલેટેડ ઘણા બધા સારા પગલાં ભરાયા છે નવી જે સરકાર આવી એમાં. એનાથી હું ખૂબ ખુશ છું, મારો સમુદાય ખૂબ ખુશ છે, અને એટલા માટે હું આજે અહીંયા મત આપવા માટે આવી છું. દરેક જણને નમ્ર અપીલ કરું છું કે પોતાનો હક છે, પોતાનો અધિકાર છે, એનો ઉપયોગ કરો અને સારી સરકાર ભારતના વિકાસ માટે લાવો. જય ભારત. નવસારી લોકસભા બેઠક માટે આગામી 5 વર્ષ માટે દેશની દિશા નક્કી કરવાની નેમ સાથે મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને સાચો રાષ્ટ્રપ્રેમ પ્રગટ કર્યો હતો. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન નવસારી લોકસભા બેઠક ઉપર યોજાયું હતું. 7 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2098 મતદાન મથકો ઉપર 9557 કર્મચારીઓ અધિકારીઓએ ફરજ બજાવી હતી.
નવસારી જિલ્લાના 1400 પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, જીઆરડી, સીઆરપીએફના જવાનોના ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લોકસભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. નવસારી લોકસભા મત વિસ્તારમાં 19,71,465 મતદાતાઓએ 26 ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું હતું. ચૂંટણીમાં અત્યાર સુધી નેતાઓ બોલતા હતા, પરંતુ લોકશાહીના આ મહાપર્વમાં મતદારો બોલ્યા અને તેમના મતને લઈને ઉત્સાહ પ્રગટ કર્યો હતો. નવસારીના મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદાતાઓની લાઈનો લાગી ગઈ હતી. લાંબી અને મોટી કતારોમાં મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી દેશ બનાવવા માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. મતદાતાઓ ભારે ઉત્સાહ સાથે સ્વયંભૂ રીતે મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે લોકશાહીના પર્વને ઉત્સાહભેર ઉજવ્યો હતો. નવસારી બેઠક ઉપર કુલ 26 ઉમેદવારોના ભાવિ સીલ થયા હતા. ભાજપના CR પાટીલ અને કોંગ્રેસના ધર્મેશ પટેલ વચ્ચે સીધો મુકાબલો થયો હતો. નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, પાલિકાના પ્રેમચંદ લાલવાણી, શહેર ભાજપ પ્રમુખ રમેશ હિરાણી અને વેપારી મંડળના અગ્રણીઓ મતદાન મથક સુધી પદયાત્રા કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કતારમાં ઊભા રહી ધારાસભ્યે પોતાનો મત આપ્યો હતો. લોકશાહીના મહાપર્વની શરૂઆત થઈ છે. સવારે 7 વાગ્યાથી ગુજરાતની તમામ સીટો ઉપર મતદાનની શરૂઆત થઈ છે. અમારે નવસારી 25 નવસારી લોકસભામાંથી આજે આ મહાપર્વ લોકશાહીની શરૂઆત વોર્ડ નંબર 9માંથી અમારા બધા જ આગેવાનો, સમાજના પ્રમુખથી માંડીને જેને એમ કહેવામાં આવે કે વેપારી મતદાતાઓ અને બધા જ આગેવાનો આજે મતદાન કરવા જઈ રહ્યા છે. ત્યારે જે લોકશાહીનો પર્વ છે, આજે કોઈ પણ ફરિયાદ કરો કે કોઈ પણ વાત કરો, પણ મતદાન કરવું જરૂરી એટલા માટે છે કે આ લોકશાહીનો પર્વમાં જ તમે નક્કી કરી શકો છો કે કઈ સરકારને તમે ચૂંટવા માંગો છો, કયા નેતાને તમે ચૂંટવા માંગો છો અને કોને ચૂંટવા, કયા ઉમેદવારને ચૂંટવા માંગો છો, જે તમારા પાર્લામેન્ટની અંદર પોતાની રજૂઆત કરીને વિકાસના વેગને આગળ વધારે છે. અમારી આદરણીય પિયુષભાઈ દેસાઈ MLAની આગેવાનીમાં જઈ રહ્યા છે. તમામ વેપારી વર્ગ છે, પણ સવારે ઉત્સાહ એટલો બધો છે કે સવારે 6 વાગ્યાથી બધા તૈયાર થઈને અત્યારે 7 વાગે બધા મતદાન શરૂ થઈ ગયું છે. અને અમારા CR પાટીલ સાહેબ 6 થી 7 લાખ મત જીતશે એવી અમારી આશા છે. અને હું વિનંતી કરું છું આપની માધ્યમ દ્વારા કે દરેક માણસે આજે મતદાન કરવું એવી અમારી વિનંતી છે. અમે હમણાં વોર્ડ નંબર 9ના રહીશો સામૂહિક રીતે મતદાન કરવા જઈ રહ્યા છે અને મારી શહેર ભાજપ પ્રમુખ તરીકે સર્વે મિત્રો, શહેરીજનોને વિનંતી કે મતદાન અવશ્ય કરે. ભારેમાં ભારે મતદાન થાય એવી લોકોને આ તબક્કે વિનંતી. મહાપર્વ જે છે તેમાં આપણે બધા સાથે મળીને વોટિંગ કરવા જઈ રહ્યા છે. શ્રી પિયુષભાઈ દેસાઈ અને રમેશભાઈ હિરાણી, પ્રેમભાઈ લાલવાણી, હું સમાજના પ્રમુખ તરીકે બધાને સાથે લઈને જઈએ છીએ અને ત્યાં વોટિંગ કરવા માટે બધાને વિનંતી છે કે જે બી જલ્દી શરૂઆત થાય તે સારું. અમે સવારે 7 વાગે મંદિરમાં દર વખતની જેમ પૂજા કરીને આવ્યા અને સાથે મતદાન કરવા જઈ રહ્યા છીએ. લોકસભાની 2019ની ચૂંટણીમાં નવસારીમાં કેટલાક મતદાન મથકો પર અવ્યવસ્થા સર્જાઈ હતી. સખત ગરમીમાં મતદારો સેકાતા રહ્યા અને તંત્ર બન્યું હતું ઉદાસીન. લોકશાહીના મહાપર્વને મનાવવા મતદારોએ કતારો લગાવી દીધી હતી, પરંતુ નવસારીમાં કેટલાક મતદાન મથકો ઉપર સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. મતદાન કેન્દ્રો પર પોલિંગ ઓફિસરો અને કર્મચારીઓને તાલીમનો અભાવ હોય મતદાનની વ્યવસ્થા થોડા સમય માટે ખોરવાઈ હતી. અસહ્ય ગરમીમાં મતદારો કતારમાં ઊભા રહ્યા હતા. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ મિશ્ર શાળા નંબર 10માં મતદારો માટે પાણી તેમજ મંડપની સુવિધા કરવામાં આવી ન હતી. ધમધોકતા તાપમાં મતદારો અકળાયા હતા અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાણીની બી સગવડ નથી, કોઈ નથી. આ બધા લેડીઝોથી લઈને જેન્ટ્સથી લઈને બધા એમ જ ઊભા છે, બધા પીનાતા છે ને કોઈ સ્પીડ બી નથી ને કોઈ બી ઉમેદવારના તમે જો કોઈ બી વસ્તુ, કોઈ બી માણસ નથી અંદર. તમે જો વોટિંગ કરવામાં બહુ તકલીફ આવે છે, બહુ એટલે ભયંકર તકલીફ છે. પોલિંગ એજન્ટો જેટલા બી અંદર બેઠા છે એમને એક એક પાનું શોધવામાં ઘણી તકલીફો પડે છે. ભાઈ નંબરના હિસાબથી બી તકલીફ પડે છે, ક્રમાંક નંબર ક્યાં શોધવાનું છે એમને પોતાને કોઈ નોલેજ નથી. કંઈ નહીં, એ લોકો એકની સ્પીડમાં કામ કરે છે, બાકી નહીં તો કોઈ બી ચાર્ટ પેપર પર નંબર શોધવામાં ઘણી તકલીફો આવે છે એમને. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર.
નવસારી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થયેલી સંપન્ન. નવસારી બેઠકનું સરેરાશ મતદાન 63.27%. લોકશાહીના પર્વને ઉજવતા શતાયુ મતદારો. વ્હીલચેર ઉપર કરેલું મતદાન. મતદાન કેન્દ્રો ઉપર તંત્ર દ્વારા સુવિધાનો અભાવ. મતદારો ગરમીમાં અકળાયા. ટીવી સ્ટાર હર્ષ રાજપૂતે ઉત્સાહભેર કરેલું મતદાન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.